દિવાળી ઉપર ઘર શણગારવામાં આવે છે અને સાફ કરવામાં આવે છે। તો અમારે દિવાળી વખતે સાફ નહોતું થયું ભાઈ, તો વાસણને વર્ષમાં એકવાર સાફ કરવા પડે, એટલે બધા તો જુઓ આ બધું કાઢીને મૂક્યું છે। હા હા, કેટલું બધું મોમેરું છે, જરૂર કરતાં વધારે। આ બધું ભાઈ સમાજમાં એવું ચાલે છે કે મોમેરું ભરવામાં આવે ત્યારે જરૂર કરતાં પણ વધારે વાસણો આવી જાય છે। એવું હતું કે ભાઈ વાસણ ઓછા આવતા હતા 25-40 વર્ષ 50 વર્ષ પહેલાં, અને હવે તો કે મોમેરામાં કંઈ બાકી ના રહેવું જોઈએ, છોકરોને કશું શોધવા ના જવું પડે, નવું લાવવું ના પડે। તો આ ઘરની સાફ સફાઈ અને એનું બધું કામ ચાલે છે। તો મિત્રો, આ જ્યારે છોકરાઓ આપણું લગ્ન થાય ત્યારે આપણે અહીંયા બધે વાસણ ગોઠવેલા હોય છે, જુઓ આ બધે। તો ત્યારે લગ્નમાં તો ઓહો હજુ આ નથી આપ્યું, પેલું નથી આપ્યું, આવું બધું વાતો કરતા હોય છે કે ભાઈ આ રહી ગયું, પેલું રહી ગયું, આમ રહી ગયું, તેમ રહી ગયું। જોવાની વખતે, લગ્ન વખતે આ બધા વસ્તુની આગ્રહ કરતા હોય છે, અને ભાઈ ના લાવે મામા તો એ ખોટું કહેવાય કે ભાઈ આ નહીં લાવ્યા, પેલું નથી લાવ્યા, એવું થાય છે। પણ જ્યારે એનું આ બધું સાફ કરવાનું અને બધું ગોઠવવાનું મૂકવાનું, ત્યારે તમારી ઉંમર 50-60 વર્ષ થઈ હોય ત્યારે તમે આ વાસણ ઘસવાના અને ગોઠવવાના દાવના પણ નથી રહેતા, જ્યારે બીજાને પાસે આ બધું કામ કરાવવું પડે છે। એટલે મિત્રો, અત્યારે જે કંઈ લગ્ન પ્રસંગ હોય એવું હોય ત્યારે નહીં, ઘણા સમાજમાં તો એવું ચાલે છે કે ભાઈ ચેક લખીને આપી દેવો, ચેક લખીને આપી દો, તમારે જેટલું હોય એટલું। પણ ભાઈ જરૂર પૂરતા જ વાસણ અપાય, ખરેખર આ તો વાસણ પડી જ રહેવાના છે। તમે ગમે તે જો, મારા પપ્પાના વાસણ છે, હજુ મારા છે, છોકરાના છે, આ બધું લઈને ભેગું કરીને શું કરવાનું મિત્રો? એટલે આ તો બહુ સમજવા જેવી વાત છે કે મસાલામાં જરૂર પડતું જ લાવવું, બાકી બીજાને છોકરાને ઉપયોગી હોય એ રીતે પૈસા આપી દેવા કે ચેક લખી આપવા। અત્યારે ઘણા સમાજમાં આ રિવાજ થઈ ગયો છે, પણ ભાઈ સમજે કોણ? અને ના લાવે તો એમની વાતો થાય કે હા, તારા મામાએ, તારા હાહરાએ કશું લીધું નહીં, તારી માએ કશું લીધું નહીં, અને લઈને આવે તા કે ઓહો આ બહુ થઈ ગયું। અને પહેલાં તો પિત્તળના વાસણો તો પડી જ રહેશે મિત્રો, આવું છે સમાજમાં। એટલે અત્યારે બહુ વિચારીને, મોંઘવારી એટલી બધી છે કે વિચારીને આ બધું કામ કરે। તો મિત્રો વિચાર